નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ એક નિવૃત્ત અધિકારી સાથે બનેલ સત્ય ઘટના. પલંગમાં સૂતા સૂતા જસવંતલાલ વિચારી રહ્યા હતા કે હાશ, આખરે આજે નિવૃત્ત થયો. 22 વર્ષે ચાલુ કરેલી નોકરી આજે 65 વર્ષે છોડી. 43 વર્ષની એકધારી મહેનત કરી, ઈમાનદારીથી જીવ્યો હોવા છતાંય આર્થિક સ્થિતિ સદ્ધર છે. પણ આ વર્ષે યંત્રની જેમ જીવન જીવ્યો. રોજ સવારે અનિચ્છાએ 6 વાગ્યે ઉઠીને 9 વાગ્યે કામે જતા રહેવાનું ને સાંજે 8 વાગ્યે પાછા આવવાનું. હાશ, હવે કાલથી તો મારી મરજી હશે ત્યાં સુધી સૂઈ રહીશ, શાંતિથી નાસ્તો કરીશ, ચાપુ વાસીશ, લાડલી પૌત્રી ચાર્મી સાથે ખૂબ રમીશ, મને ગમતું વાયોલિન વાદન ફરી ચાલુ કરી દઈશ, મારો વાંચનનો શોખ પૂરો કરીશ, મિત્રોને કહીશ કે બોલો હવે નવી શી પ્રવૃત્તિ કરવી છે, શાંતિથી ટીવી જોઈશ, નાટક અને સિનેમા જોવા જઈશ. હાલ સ્વાસ્થ્ય સારું છે તો એ સ્વસ્થતાને અટકાવવા નિયમિત યોગ અને કસરત કરીશ. જિંદગીના હવે પછીના વર્ષોને જીવંતતાથી ભરી દઈશ. તેમના વિચારોની વણથંભી વણઝણાટ એમની પત્ની સુશીલાના બોલવાથી અટકી. રૂમમાં આવતા જ સુશીલાએ કહ્યું, સાંભળો છો, કાલથી તમે નિવૃત્ત થવાના છો. હવે કાલથી તમારે તમારી મુજબ જિંદગી જીવવાની છે. આટલા વર્ષો બહુ મહેનત કરી, હવે પૂરતો આરામ કરવાનો છે. તમારે તમારા અધૂરા સ્વપ્નાઓ પૂરા કરવાના છે. લાવો માથામાં તેલ ઘસી દઉં એટલે શાંતિથી ઊંઘ આવી જાય. અને આટલું કહી દિલથી તેલ માલિશ કરી એમને સુવડાવતા ચાદર સરખી કરીને કહ્યું, લ્યો હવે શાંતિથી સૂઈ જાઓ. કાલે સવારે 6 વાગ્યે નહીં ઉઠાડું. તમારે મન પડે ત્યાં સુધી સૂતા રહેજો. અને સુશીલા સૂઈ ગઈ, પણ જસવંતલાલની ઊંઘ ઉડી ગઈ. જસવંતલાલ વિચારવા લાગ્યા કે કેટલી પ્રેમાળ પત્ની મળી છે. પરણીને આવ્યા પછી મમ્મી પપ્પાની દિલથી સેવા કરી. લગ્નના 13 વર્ષ બાદ દીપકનો જન્મ થયો. એને પણ એટલા જ લાડકોડથી ઉછેર્યો. મારું પણ હંમેશા એટલું જ ધ્યાન રાખ્યું. દીપકના લગ્ન પછી પૂજા વહુ ઘરમાં આવી તો એની પણ એને એટલી જ કાળજી રાખી. દીકરો વહુ બંને નોકરી કરતા હતા એટલે એ બંનેના ટિફિનથી માંડી અને દરેક ચીજનું એ ધ્યાન રાખતી. વહુ આવ્યા પછી એનું કામ ઘટવાને બદલે વધી ગયું હતું. આટલું ઓછું હોય તેમ ચાર્મીની જવાબદારી પણ તેણે હોશે ઉપાડી લીધી હતી. સવારના 5 વાગ્યાથી રાતના 10 સુધી એ સતત કામ કરે છે ને તો એ સદા હસતી જ રહે છે. રવિવાર, તહેવાર અને માંદગીમાં મને તો રજા મળે છે, પણ એને તો ક્યારેય રજા નથી મળતી, ક્યારેય આરામ નથી મળતો. ઉલટાનું જ્યારે અમને રજા હોય ત્યારે તો એને વધુ કામ પહોંચે છે. તો શું એને ક્યારેય નિવૃત્તિ નહીં? એને પણ પોતાના અરમાન હશે, સ્વપ્નાઓ હશે. તો શું મારી ફરજ એ અરમાનોને સ્વપ્નાઓ પૂરા કરવાની નથી? પરણ્યા પછી કાશ્મીર ગયા હતા ત્યારે મારા કહેવાથી કેટલું મીઠું ને મધુર ગીત ગાયું હતું. એના સ્વરમાં કોયલની મીઠાશ હતી, પણ પછી તો એ સ્વર જ જાણે રૂંધાઈ ગયો. ના, આ બરાબર ન કહેવાય. ને પછી મનમાં કંઈક નક્કી કરી ને એ સૂઈ ગયા. બીજા દિવસે સવારે 5 પહેલાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ચા બનાવી સુશીલીના પલંગ પર આવીને તેના માથામાં પ્રેમથી હાથ ફેરવતા તેને ઉઠાડીને કહ્યું, સુશી, લે આ ચા પી લે. તે ગઈકાલે મને કહ્યું હતું ને કે હવે મારે મારી મરજીથી જીવવાનું છે. તો મારી મરજી છે કે આજથી હું તને તારા દરેક કાર્યમાં મદદ કરીશ. આપણે બંને સાથે પ્રવૃત્ત રહીને પણ નિવૃત્તિનો આનંદ માણીશું. આપણે સાથે સાથે આપણા સ્વપ્નાઓ પૂરા કરીશું. તારા સૂરજને હું સાજ આપીને ફરીથી ગુંજતા કરીશ. હવે તારે મનમાં ને મનમાં ગણગણાટ કરતા નથી ગાવાનું, પણ દિલ ખોલીને ગાવાનું છે. પહેલી વાર ચા બનાવી છે, ચાખીને કહે કેવી બની છે.
સુશીલાની આંખમાંથી ટપકતા આંસુઓ છામાં ભળતા ગયા ને છા મીઠી બનતી ગઈ. દાંપત્ય જીવનની સુસ્વાદથી ઘર મહેકી ઉઠ્યું. જસવંતલાલનો હાથ હાથમાં લઈ એને પંપાળતા સુશીલાએ કહ્યું, આ ઉંમરે પણ એટલો બધો પ્રેમ કરો છો? તમારી હર વાત મને શિરોમાન્ય છે. હવે મારી મરજી અને તમારી મરજી નહીં, પણ બધું જ આપણી મરજીથી કરવાનું. અત્યાર સુધી આપણે આપણી ફરજ પૂરી કરવા જીવન વિતાવ્યું. દીપક, પૂજા અને ચાર્મી માટે શક્ય હોય તે બધું જ કર્યું અને હજુ પણ કરીશું. હજુ આપણા બંનેનું સ્વાસ્થ્ય સારું છે તો હવે ઘરની સાથે થોડીક સામાજિક પ્રવૃત્તિ પણ કરશું. તમારા સહકારથી મળેલા સમયનો આપણે સદુપયોગ કરીશું. થોડુંક બીજા માટે જીવીશું. આજકાલ બધાને ઘડપણ અકરું લાગે છે. વૃદ્ધાવસ્થાનો ડર લાગે છે. આપણે એ ડરને લોકોમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરશું. આપણા જ સગા સ્નેહી પરિચિતો અને જ્ઞાતિમાં જે ઘરમાં વૃદ્ધો છે તેમને ફોન દ્વારા, પત્ર દ્વારા કે જરૂર પડે તો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પ્રેરણાત્મક વાતોથી આશાવાદી બનાવશું. વૃદ્ધત્વને અહંકારું નહીં તો પણ પ્યારું બની રહે એવા વિચારોથી મળી લેવામાં મદદરૂપ થઈશું. શક્ય હશે તો સમયાંતરે બધાને ભેગા કરી અને સારા વિચારોની આપ-લે કરીશું. ચાર્મી પણ હવે લગભગ 5 કલાક શાળામાં વિતાવે છે તો એ સમય દરમિયાન થોડીક મોક્ષાળાપનો અનુભવ કરતા સારા વાંચન અને સારા શ્રવણ દ્વારા જીવનને જીવંતતાથી ભરી દઈશું. પગની ધીમી ઠેસ મારી હિંચકે ઝૂલતા આપણે વીતેલા સમયને યાદ કરતા અલક-મલકની વાતો કરીશું. ઘરની જ બાલ્કનીમાં નાનું એવું ઉપવન રચીશું ને હા, કદાચ બીમાર થઈશું તો એકમેકના સહારે એ બીમારીને દૂર ભગાડીશું. આપણે વેદનાને વહાલ કરીશું, પીડાને પોતીકી ગણીશું અને દુઃખ દર્દને દુઆઓની અસર ગણીશું. મોત આવશે તો એનો પણ બહુ જ સહજતાથી સ્વીકાર કરીશું. બંનેને સાથે ઈશ્વર બોલાવે લે તો અતિ ઉત્તમ, પણ કદાચ એવું ન થાય તો પણ જેનું આયુષ્ય લાંબુ હશે તે યાદોના સહારે અર્થસભર જીવન જીવશે. આટલું કહેતા તો સુશીલાની આંખ ફરી આંસુથી છલકાઈ ગઈ. પ્રેમાળ હાથે સુશીલાની આંખમાં આંસુ લૂછતા જસવંતલાલે કહ્યું, ગાંડી, જીવન જીવવાના સમયે મોતની વાતો કેમ કરે છે? તને એક ફરિયાદ મારા માટે કાયમ હતી ને કે હું ઈશ્વરમાં માનું છું, તો મંદિરે કેમ નથી જતો, પૂજા કેમ નથી કરતો? તો ચાલ, ઉઠ અને જલ્દીથી તૈયાર થઈ જા. રસોઈ ચાલુ કરતાં પહેલાં આપણે સાથે મંદિરે જઈ આવીએ. આજે તારા ઈશ્વર પાસે શું માંગવાનો છું ખબર છે? તારો 7 જન્મનો સાથ માંગવાનો છું. ને સુશીલાએ હસીને કહ્યું, બસ 7 જન્મનો સાથ, ભવનો નહીં? બહાર હવામાં સુરેલી ગીત ગુંજી ઉઠ્યું હતું. હે હમ તુમ યુગ યુગ સે એક ગીત મિલન કે, हम तुम युग युग से ये गीत मिलन के गाते रहे हैं, गाते रहेंगे. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.